જે લોકો ભગવાન શ્રી રામના નામનો જાપ કરે છે તેઓ ધ્યાનથી સાંભળજો। હા પ્રિય ભક્તો, જ્યારે બ્રહ્માંડમાં ન આકાશ હતું, ન ધરતી હતી, ન દિવસ હતો, ન રાત હતી, ત્યારે ફક્ત એક જ સત્તા હતી, જે ન દેખાતી હતી, ન સમજાતી હતી, જેને ગરુડ પુરાણમાં પરબ્રહ્મ કહેવામાં આવ્યું છે। તે જ પરબ્રહ્મ જ્યારે પોતાની યોગમાયાથી પ્રગટ થયું તો સૌથી પહેલા તેણે જે નામનું ઉચ્ચારણ કર્યું તે હતું રામ। તે ક્ષણે બ્રહ્માંડના ગર્ભમાં એક દિવ્ય સ્પંદન થયું અને તે સ્પંદનથી સૃષ્ટિની સંભાવનાઓ જાગી ઉઠી। ત્યારે ભક્તો, ગરુડ પુરાણના બ્રહ્મખંડમાં શ્રી હરિ ગરુડને કહે છે, હે ગરુડ, આ રામ નામ કોઈ સામાન્ય શબ્દ નથી, આ તો સૃષ્ટિના પ્રાણોમાં વસેલી ધ્વનિ છે। રામ નામ સૃષ્ટિથી પહેલા પણ હતું અને પ્રલય પછી પણ રહેશે। આ નામ અનાદિ છે, અક્ષર બ્રહ્મ છે। આ જ નામ બ્રહ્માને ઉત્પન્ન કરે છે અને સૃષ્ટિની રચના કરાવે છે। જ્યારે બ્રહ્મા ઉત્પન્ન થયા તો તેઓ સંપૂર્ણ બ્રહ્મા હતા। તેમને કંઈ સમજાતું નહોતું કે આ વિશાળ બ્રહ્માંડની રચના કેવી રીતે કરવી। ત્યારે તેમણે તપ કર્યું અને તેમના ધ્યાનમાં જે પ્રથમ દિવ્ય ધ્વનિ પ્રગટ થઈ તે હતી રામ। તે જ ક્ષણે તેમને ચારે વેદોનું જ્ઞાન પ્રાપ્ત થયું અને તેમણે સૃષ્ટિની રચના શરૂ કરી। ગરુડ પુરાણ કહે છે કે રામ નામ ફક્ત નામ નથી, આ તો સાક્ષાત ચૈતન્ય છે। આ નામ અંધકારમાં બળતી તે જ્યોત છે જે આત્માને તેની મૂળ સ્મૃતિ યાદ કરાવે છે। ભક્તો, એક શ્લોક આવે છે, રામ નામ મહાતેજ, રામ નામ મહાત્પ, રામ નામ મહાજ્ઞાનમ, રામ નામ પરમ સુખમ। એટલે કે મિત્રો, રામ નામ તેજસ્વી છે, તપસ્વી છે, જ્ઞાનમય છે અને પરમ સુખનું સ્વરૂપ છે। મિત્રો, ત્યારે ગરુડજી આશ્ચર્યચકિત થઈને પૂછે છે કે હે પ્રભુ, જ્યારે સ્વયં બ્રહ્મા પણ તમારી સ્તુતિ કરે છે તો પણ તમે રામ નામનો જાપ કેમ કરો છો? યારે શ્રી હરિ મધુર હાસ્ય સાથે જવાબ આપે છે કે હે ગરુડ, રામ નામ મારા નામ કરતાં પણ શ્રેષ્ઠ છે, કારણ કે આ નામ નિરાકારથી સાકારની યાત્રાનું મૂળ મંત્ર છે। હું પોતે આ નામથી બળ પ્રાપ્ત કરું છું। જ્યારે હું રામ રૂપે અવતર્યો તો આ નામ મારા શરીરનું નહીં, મારા આત્માનું સ્વરૂપ હતું। અને ગરુડ પુરાણ કહે છે કે રામ નામનો જાપ કરવાથી પૂર્વજન્મના પાપો બળી જાય છે અને આ નામ મૃત્યુ પછી યમદૂતોને પાસે પણ આવવા દેતું નથી। ત્યારે ગરુડજી ફરી પૂછે છે કે હે પ્રભુ, આ નામનો સૌથી પહેલો જાપ કોણે કર્યો? ત્યારે શ્રી હરિ ભાવુક થઈ જાય છે અને કહે છે કે બ્રહ્માથી પણ પહેલા, જ્યારે હું અનંત શેષ શૈયા પર યોગ નિદ્રામાં હતો તે સમયે આદિ શક્તિએ મારું સ્મરણ કરીને આ નામ રામનું ઉચ્ચારણ કર્યું હતું અને ત્યારે જ મારું ચૈતન્ય સક્રિય થયું। તે જ ક્ષણે બ્રહ્માની ઉત્પત્તિ શક્ય બની। આ રીતે આ નામ સૃષ્ટિનું આદિ કારણ છે, ન ફક્ત મોક્ષ આપનારું પરંતુ સૃજનકારી પણ છે। આથી જ ગરુડ પુરાણ સ્પષ્ટ કહે છે, ન વેદોમાં, ન યજ્ઞોમાં, ન દાનમાં, ન તપમાં જેવું પુણ્ય રામ નામના જાપથી મળે છે તેવું બીજે ક્યાંય નથી। આ નામ ફક્ત જન્મોના બંધનો કાપે છે એટલું જ નહીં, પરંતુ આત્માને તેના પરમ સત્ય સાથે જોડે છે અને જે કોઈ આને સાચા ભાવથી જપે છે તે ભવસાગરથી પાર થઈ જાય છે। અને શ્રી હરિના સ્વરમાં તે ક્ષણે જે દિવ્ય સ્પંદન હતું તે કહી રહ્યું હતું કે આ જ નામ મારો પ્રાણ છે, આ જ મારું સ્વરૂપ છે, આ જ મારો આત્મા છે, આ જ મારો આદિ છે અને આ જ મારો અંત છે। આ જ રામ નામ છે। આ સિવાય એક વખત પાર્વતીજીએ ભગવાન શંકરને પૂછ્યું કે હે પ્રભુ, તમે અનેક વખત વિષ પીધું, પ્રલયમાં તાંડવ કર્યું, ત્રિપુરાસુરનો વધ કર્યો, કૈલાસ પર ધ્યાન લગાવ્યું, પરંતુ જ્યારે પણ તમે રામ નામ લો છો તો તમારી આંખોમાંથી આંસુ કેમ વહે છે? ત્યારે ભગવાન શિવ હસ્યા અને બોલ્યા, હે પાર્વતી, સંસારના સમસ્ત સુખ, તપ, યજ્ઞ અને જ્ઞાનને એક પળમાં આપનારું જે નામ છે તે છે રામ। તમે પૂછ્યું કે મારી આંખો નમ કેમ થાય છે, તો તેનું કારણ ફક્ત ભાવ નથી પણ આ નામ મારા હૃદયને પણ પીગળી દે છે। એટલે ગરુડ પુરાણ કહે છે કે જ્યારે સ્વયં શિવ, જે મહાકાલ છે, તે રામ નામના પ્રભાવથી નમ્ર થઈને આંસુ વહાવે છે તો વિચારો આ નામ કેટલું અદ્ભુત હશે। મિત્રો, પદ્મ પુરાણમાં આવે છે કે એક વખત ભગવાન શિવે સપ્તઋષિઓને બોલાવીને કહ્યું કે જો તમે મોક્ષ ઈચ્છો છો
જો તમે સત્ય રૂપે બ્રહ્મ સાથે મિલન ઈચ્છો છો તો કોઈ વિધિ વિધાનમાં ન ફસાઓ, ફક્ત રામ નામનો જાપ કરો. આ જ તે ધ્વનિ છે જેનાથી બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ, અને પ્રલયમાં જે ધ્વનિ અંતે ગુંજે છે તે પણ રામ જ છે. પછી શિવજીએ કહ્યું કે હે પાર્વતી, જ્યારે રામ સ્વયં આ ધરતી પર અવતર્યા તો હું હનુમાન બનીને તેમની સેવામાં ગયો, કારણ કે રામ નામ ફક્ત નામ નથી, તે પરમ બ્રહ્મનું સાકાર સ્વરૂપ છે. ગરુડ પુરાણ મુજબ રામ નામનો પ્રતાપ એવો છે કે મૃત્યુ સમયે જો કોઈ તેનું સ્મરણ કરે તો યમદૂતો તેની નજીક નથી આવતા, બલકે સ્વયં વિષ્ણુદૂતો તેને વૈકુંઠ લઈ જાય છે. મિત્રો, ભગવાન શિવજી કહે છે કે મેં સેંકડો નામોનો જાપ કર્યો, હજારો મંત્રોનું અનુષ્ઠાન કર્યું, પરંતુ રામ નામથી મોટું કોઈ નામ નથી. આ નામમાં કોઈ આડંબર નથી, ફક્ત ભાવ જોઈએ. એક શ્લોક આવે છે, રામેતિ નામ મહામંત્ર જપન સક્તમ નર સંસાર બંધનાત મુક્તો ભવતી નાત્ર સંશય. એટલે કે જે વ્યક્તિ નિરંતર રામ નામનો જાપ કરે છે તે સંસારના બંધનોમાંથી મુક્ત થઈ જાય છે. આમાં કોઈ શંકા નથી. ત્યારે પાર્વતીએ પૂછ્યું કે હે પ્રભુ, શું રામ નામ ફક્ત પુરુષો માટે છે? ત્યારે ભગવાન શિવ બોલ્યા, ના પાર્વતી, આ નામ ન જાતિ જુએ છે, ન લિંગ, ન ઉંમર, ન સ્થિતિ, આ તો આત્માને સ્પર્શે છે. ભલે કોઈ શુદ્ર હોય કે બ્રાહ્મણ, સ્ત્રી હોય કે પુરુષ, જો તે રામ નામ સાચા ભાવથી જપે તો આ નામ તેને પરમ ગતિ આપે છે. ગરુડ પુરાણના બ્રહ્મખંડમાં શ્રી હરિ ગરુડને કહે છે, હે ગરુડ, સૃષ્ટિના આદિકાળમાં જ્યારે બ્રહ્માએ પોતાના માનસ પુત્રોની રચના કરી ત્યારે તે 7 ઋષિઓમાં એક હતા ભૃગુ ઋષિ, જે જ્ઞાનના સમુદ્ર હતા, પરંતુ તેમને પોતાના જ્ઞાન પર અભિમાન થઈ ગયું. એક દિવસ તેમણે મનમાં વિચાર્યું, હું સ્વયં જ્ઞાની છું, મને કોઈના સહારાની જરૂર નથી. અને આ જ અહંકારના કારણે તેઓ એક વખત વિષ્ણુલોક ગયા અને જોયું કે શ્રી હરિ ક્ષીરસાગરમાં યોગ નિદ્રામાં લીન છે. તો ભૃગુએ ગુસ્સામાં આવીને ભગવાનના વક્ષસ્થળ પર પગ મૂક્યો અને ભગવાન વિષ્ણુએ આંખો ખોલી અને તેઓ હસ્યા અને બોલ્યા કે હે મુનિવર, તમારા ચરણોથી ક્યાંય મારા વક્ષને કષ્ટ તો નથી થયું. આ જોઈને ભૃગુની આંખો ભરાઈ આવી. તેમણે જોયું કે જેને તેઓ પરબ્રહ્મ માનતા હતા તે કેટલા નમ્ર છે. તે જ ક્ષણે તેમનો અભિમાન તૂટી ગયો અને તેઓ તે જ વખતે ભગવાન વિષ્ણુના ચરણોમાં ઢળી પડ્યા. ગરુડ પુરાણ કહે છે, તે દિવસથી ભૃગુએ રામ નામનો જાપ શરૂ કર્યો. તેમણે કહ્યું, હે પ્રભુ, તમે તો સર્વજ્ઞ છો, પરંતુ આ નામ તો તમારાથી પણ મોટું છે, કારણ કે આ તમારી અંદરની દયા, કરુણા અને પ્રેમને જાગૃત કરે છે. પછી તેમણે હિમાલયની શિખરોમાં જઈને હજારો વર્ષો સુધી રામ નામનો જાપ કર્યો અને અંતે બ્રહ્મતેજમાં લીન થઈ ગયા. પછી ગરુડજી પૂછે છે કે હે પ્રભુ, શું એવું કોઈ ઉદાહરણ છે જ્યારે કોઈ સામાન્ય મનુષ્ય રામ નામના બળે પરમ ફળ પ્રાપ્ત કર્યું હોય? ત્યારે શ્રી હરિ જવાબ આપે છે કે હે ગરુડ, ત્રેતાયુગમાં અયોધ્યાની નજીક એક વનમાં એક શિકારી રહેતો હતો, જે પોતાના પાપોથી વ્યાકુળ હતો. એક દિવસ તેની સમક્ષ એક વૃદ્ધ ઋષિ આવ્યા અને બોલ્યા, હે વત્સ, તું ઘણો પાપી થઈ ગયો છે, પરંતુ જો તું આ નામનું સ્મરણ કરે તો તને પણ પરમ ગતિ મળી શકે છે. ત્યારે શિકારીએ પૂછ્યું કે કયું નામ ગુરુદેવ? તો ઋષિએ કહ્યું કે રામ. આ જ તે નામ છે જે અગ્નિને શીતળ બનાવે છે, મૃત્યુને અમૃત બનાવે છે અને પાપને પુણ્યમાં બદલી દે છે. શિકારીએ તે જ ક્ષણે રામ નામ લેવાનું શરૂ કર્યું. તેનું મન પહેલા ભટક્યું, પરંતુ ધીમે ધીમે તેનો આત્મા પીગળવા લાગ્યો. તેણે કુટિયા બનાવી, તપ કર્યું, જાપ કર્યું અને અંતે જ્યારે તેનું મૃત્યુ આવ્યું તો યમદૂતો ન આવ્યા, સ્વયં વિષ્ણુદૂતો તેને વૈકુંઠ લઈ ગયા. અને ગરુડ પુરાણ મુજબ જ્યારે કોઈ મનુષ્ય ભાવથી રામ નામનું સ્મરણ કરે છે તો તે ફક્ત પોતાના જીવનને શુદ્ધ નથી કરતો, બલકે પોતાના પૂર્વજોના પાપોને પણ કાપી દે છે. એક શ્લોક આવે છે, યમ યમ સ્મરેત કલ્યાણમ તંતમ પ્રાપ્તોતિ માનવ. રામ નામ સ્મરેણ નિત્યમ સર્વ સિદ્ધિ ભવેત ધ્રુવમ. એટલે કે જે વ્યક્તિ જે શુભ વસ્તુનું સ્મરણ કરે છે તે તેને પ્રાપ્ત થાય છે, પરંતુ જો તે રામ નામનું સ્મરણ કરે તો તેને સમસ્ત સિદ્ધિઓ મળે છે. આ રીતે મિત્રો, ભૃગુ મુનિ અને તે શિકારી બંને આ નામના પ્રમાણ છે.
એક જ્ઞાની હતો અને બીજો અજ્ઞાની, પરંતુ બંનેને મુક્તિ એક જ નામથી મળી. પછી ગરુડે શ્રી હરિને પૂછ્યું કે હે પ્રભુ, તમે કહ્યું કે રામ નામના જાપથી મોક્ષ મળે છે, પરંતુ શું ફક્ત જાપ જ પૂરતો છે? શું શ્રવણ, લેખન અને સ્મરણનું પણ કોઈ વિશેષ ફળ છે? ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે ગરુડ, રામ નામ ફક્ત જાપનો વિષય નથી, આ તો શ્રવણ માત્રથી પાપોનો નાશ કરનારું અમૃત છે. જ્યારે કોઈ રામ નામને ફક્ત સાંભળે છે ત્યારે પણ તેના હૃદયના દોષો ઓગળવા લાગે છે. અને ગરુડ પુરાણ કહે છે કે એક વખત નારદજી મૃત્યુલોકમાં ભ્રમણ કરતા હતા, ત્યારે એક ચાંડાળના ઘરની સામેથી પસાર થયા, જ્યાં અંદરથી રામ નામની ધ્વનિ આવી રહી હતી. નારદે જોયું કે તે વ્યક્તિ મલિન વસ્ત્રોમાં હતો, પરંતુ તેની આંખોમાં પ્રકાશ હતો. ત્યારે નારદે તેને પૂછ્યું કે હે વત્સ, આ નામ તુએ ક્યાંથી જાણ્યું? તો તે બોલ્યો કે મને નામનો અર્થ ખબર નથી, પરંતુ એક સાધુ ક્યારેક મારા દ્વારે આવ્યો હતો અને જતા જતા તે રામ નામ બોલતો ગયો. બસ હું તે જ દોહરાવું છું. મિત્રો, આ વાત સંભાળી નારદ હસ્યા અને ગરુડ, તે ચાંડાળ તે દિવસથી સાધુ બની ગયો અને અંતે દેહ છોડતી વખતે સ્વયં હરિના લોકમાં ગયો, કારણ કે તેણે ફક્ત નામને શ્રવણ કર્યું હતું. હે ગરુડ, હવે તમે સ્મરણની મહિમા સાંભળો. એક વખત અગસ્ત્ય મુનિ જંગલમાં તપ કરી રહ્યા હતા. ત્યાં એક નાગણ આવી, જેના મુખમાંથી રામ રામ નીકળી રહ્યું હતું. અગસ્ત્ય ચોંકી ગયા. આ કેવું શક્ય છે? ધ્યાન કરીને જોયું તો જાણ્યું કે તે નાગણ પૂર્વજન્મમાં એક વૃદ્ધા હતી, જે અંતિમ સમયે રામનું સ્મરણ કરતા કરતા મૃત્યુ પામી હતી. પરંતુ કેટલાક પાપ કર્મોને કારણે તેને આ યોનિ મળી. હવે તે જન્મજન્માંતરથી રામ નામનું સ્મરણ કરતી રહી અને તે જન્મમાં તેને મુક્તિ મળવાની નિશ્ચિત થઈ ગઈ હતી. ગરુડે પૂછ્યું, પ્રભુ, શું ફક્ત રામ નામ લખવાથી પણ ફળ મળે છે? તો ભગવાન બોલ્યા કે હા ગરુડ, આ નામ સ્વયં બ્રહ્મનું સ્વરૂપ છે અને લેખનીથી લખાયેલું નામ અક્ષરોમાં બ્રહ્માંડનો વિસ્તાર ભરી દે છે. અને એક વખત વેદવ્યાસજી એક એવા વૃદ્ધને મળ્યા જે નિરક્ષર હતો, પરંતુ દિવસરાત માટીમાં રામ નામ ઉકેરતો રહેતો. કોઈએ પૂછ્યું, બાબા, તમે વાંચી શકતા નથી તો પછી કેમ લખો છો? તે બોલ્યો, હું જાણું છું કે જ્યારે હું રામ લખું છું ત્યારે મારા આત્મામાં એક દોષ ઓગળી જાય છે. મિત્રો, ગરુડ પુરાણમાં સ્પષ્ટ કહેવાયું છે કે લિખિતમ નામ રામસ્ય પઠિતમ શ્રવણમ સ્મૃતમ યે જનાઃ કૃતે ભક્તા ભક્તા મુક્તિ તે નાત્ર સંશય. એટલે કે જે વ્યક્તિ રામ નામ લખે છે, વાંચે છે, સાંભળે છે કે સ્મરણ કરે છે, તે નિશ્ચિત રૂપે મુક્તિ પ્રાપ્ત કરે છે. હવે જાપની વાત. આ તો રામ નામની મુખ્ય ધારા છે. એક વખત વશિષ્ઠ મુનિએ ભારદ્વાજને કહ્યું, હે બ્રહ્મર્ષિ, ધ્યાન, તપ, યજ્ઞ, દાન આ બધું કર્યું, પરંતુ આત્મામાં શાંતિ ન મળી. જ્યાં સુધી મેં રામ નામનો 108 વખત જાપ ન કર્યો, ત્યાં સુધી હૃદયનો ભાર ન ઉતર્યો. રામ નામનો જાપ કરવાથી આત્માનો ભાર ઉતરે છે અને હૃદય હળવું થાય છે. તેથી હે ગરુડ, આ નામ અદ્ભુત છે અને શ્રવણ કરવાથી કાન પવિત્ર થાય છે, લેખન કરવાથી હાથના કર્મો સુધરે છે, સ્મરણ કરવાથી હૃદય નિર્મળ થાય છે અને જાપ કરવાથી આત્માને બ્રહ્મ સાથે મિલન થાય છે. ત્યારે ગરુડે શ્રી હરિને પૂછ્યું કે હે પ્રભુ, તમે કહ્યું કે રામ નામથી મુક્તિ મળે છે, પરંતુ આ નામ આવ્યું ક્યાંથી? તેનો આદિ શું છે? શું આ નામ સૃષ્ટિ પછી બન્યું કે પહેલાથી જ હતું? ત્યારે ભગવાન વિષ્ણુએ ગંભીર સ્વરે કહ્યું કે હે ગરુડ, આ નામ મારા જન્મથી પણ પહેલાનું છે, મારી સત્તાથી પણ ઉપર છે. હું, બ્રહ્મા અને શંકર, અમે ત્રણે આ નામની છાયામાં છીએ. ત્યારે ગરુડ આશ્ચર્યચકિત થઈને બોલ્યા કે પ્રભુ, આ કેવું શક્ય છે? ત્યારે શ્રી હરિ બોલ્યા કે સાંભળો ગરુડ, જ્યારે કંઈ જ નહોતું, ન ધરતી, ન આકાશ, ન જળ, ન અગ્નિ, ત્યારે ફક્ત એક નાદ હતો અને તે હતો રામ. આ રામ નામની ધ્વનિ આકાશમાં નહીં પણ આખા પરબ્રહ્મમાં ગુંજી રહી હતી. અને વેદોમાં કહેવાયું છે કે રામો વિગ્રહવાન ધર્મ, એટલે કે રામ ફક્ત પુરુષ નથી, તે ધર્મનું મૂર્ત સ્વરૂપ છે. હે ગરુડ સાંભળો, શિવ પુરાણમાં એક પ્રસંગ આવે છે. એક વખત માતા પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું કે સ્વામી, તમે નિરંતર રામ નામનો જાપ કરો છો,
જ્યારે તમે સ્વયં મહાદેવ છો, સૌના આરાધ્ય છો, તો પણ તમે કોઈ બીજાનું નામ કેમ જપો છો? ત્યારે ભોલેનાથે જવાબ આપ્યો, દેવી, તું જેને રામ નામ કહે છે તે ફક્ત શબ્દ નથી, તે પરાત્પર બ્રહ્મ છે. તે નામ જેને સાંભળીને હું સમાધિમાં ચાલ્યો જાઉં, તે નામ સ્વયં સૃષ્ટિના આરંભથી પણ પહેલા હતું. પછી શિવજીએ આગળ કહ્યું કે જ્યારે બ્રહ્મા સ્વયં બ્રહ્માંડ રચવામાં અસમર્થ હતા, ત્યારે તેમણે ધ્યાન કર્યું અને તેમની અંદરથી જે પ્રથમ નાદ નીકળ્યો તે રામ હતો. તે જ રામ નામની શક્તિથી તેમણે પંચમહાભૂતોની સૃષ્ટિ કરી, દેવો અને અસુરોની રચના કરી અને જીવનનો સંચાર કર્યો. અને ગરુડ પુરાણમાં પણ કહેવાયું છે, રામ નામ પરમ બ્રહ્મ તસ્માત નાસ્તિ પરમ તપ, એટલે કે રામ નામ જ પરબ્રહ્મ છે. આનાથી ઉપર કંઈ નથી અને આનાથી મોટું કોઈ તપ નથી. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે ગરુડ, મારા ચારે વેદ, મારા સર્વ અવતાર, મારા સર્વ આયુ, આ બધું રામ નામની ઉર્જાથી જ સંચાલિત થાય છે. રામ નામ જ તે મૂળ બીજ છે જેનાથી બ્રહ્માની ચેતના જાગી અને શંકરનો વૈરાગ્ય પેદા થયો. એક વખત બ્રહ્માએ વિષ્ણુ અને શિવની સમક્ષ નિવેદન કર્યું કે હે ભગવાન, તમે બંને સર્વશક્તિમાન છો, પરંતુ તમે બંને પણ એક નામનો જાપ કરો છો, તે છે રામ. શું તે નામ તમારા બંનેથી પણ ઉપર છે? ત્યારે બંનેએ કહ્યું કે હા બ્રહ્માજી, તે નામ જ અમારો આધાર છે. અમે રૂપ છીએ, પરંતુ નામ તેનું મૂળ છે. રામ નામ સૃષ્ટિથી પહેલા હતું, સૃષ્ટિમાં છે અને સૃષ્ટિના અંત પછી પણ રહેશે. જ્યારે કંઈ જ નહીં બચે ત્યારે પણ આ નાદ ગુંજતો રહેશે, રામ રામ રામ. અને આ જ કાલાતીત છે, આ જ અક્ષર છે અને આ જ બ્રહ્મ છે. પછી ગરુડે પૂછ્યું કે હે પ્રભુ, શું એવું બન્યું છે કે કોઈએ ફક્ત રામ નામ લઈને મૃત્યુને ટાળી દીધું હોય? તો ત્યારે ભગવાન બોલ્યા કે હા ગરુડ, રામ નામનું સ્મરણ મૃત્યુને રોકવામાં પણ સમર્થ છે. એક વખતની કથા સાંભળો. જ્યારે મહર્ષિ વિશ્વામિત્ર તપસ્યામાં લીન હતા, ત્યાં એક યમદૂત તેમની નજીક આવ્યો. ઋષિએ ચક્ષુ ખોલ્યા અને બોલ્યા, વત્સ, તું કેમ આવ્યો? યમદૂત બોલ્યો કે મહર્ષિ, મને આદેશ છે કે એક ખેડૂતની આયુ પૂર્ણ થઈ ગઈ છે, તેને લઈ જાઉં. તો મહર્ષિએ પૂછ્યું કે તે ખેડૂત કોણ છે? ત્યારે યમદૂત બોલ્યો કે એક નિર્ધન બ્રાહ્મણ, જે ખેતરમાં હળ ચલાવતા ચલાવતા નિરંતર રામ રામ કહેતો રહે છે. ત્યારે મહર્ષિ બોલ્યા, જો તે રામ નામનું સ્મરણ કરે છે તો તેની મૃત્યુની ઘડી ટળી ગઈ છે. જા, પાછો વળી જા. જ્યાં સુધી તેના પ્રાણમાં રામ નામ છે ત્યાં સુધી યમ પણ તેને સ્પર્શી શકે નહીં. પછી ગરુડે પૂછ્યું કે હે પ્રભુ, શું કોઈને આ નામના જાપથી પૂર્વજન્મના પાપોમાંથી મુક્તિ મળી છે? તો શ્રી હરિ બોલ્યા કે હા ગરુડ, એક વખતની વાત છે. એક અપવિત્ર જીવન જીવનાર યુવક, જે હત્યા, ચોરી અને વ્યભિચાર જેવા પાપોમાં ડૂબેલો હતો, તે એક સંતના પ્રભાવથી રામ નામનો જાપ કરવા લાગ્યો અને સંતે તેને કહ્યું કે તું નામ જપ, નિષ્પાપ જપ, ફળની ચિંતા ન કર. તે જપતો ગયો અને ધીમે ધીમે તેની આંખોમાં આંસુ આવવા લાગ્યા, હૃદય બદલાતું ગયું. અંતે જ્યારે તે મૃત્યુને પામ્યો, ત્યારે યમદૂતોના સ્થાને દેવદૂતો આવ્યા અને તેને પુષ્પક વિમાથી રામલોક લઈ ગયા. મિત્રો, ગરુડ પુરાણ કહે છે કે નામકમ યદ્યપિ શ્રુત્વા પાતકી વિનિવર્તતે, એટલે કે એક વખત પણ જો નામનું શ્રવણ થઈ જાય તો મહાપાપી પણ વિમુક્ત થઈ શકે છે. ત્યારે ગરુડે પૂછ્યું કે હે પ્રભુ, શું કોઈ ઉદાહરણ છે જ્યાં કોઈનું પુનર્જન્મ જ બદલાઈ ગયું હોય ફક્ત રામ નામના પ્રભાવથી? ત્યારે શ્રી હરિ બોલ્યા કે એક વખત ગોકર્ણ નામના બ્રાહ્મણના સાવકા ભાઈ ધુંધકારીનું પાપમય જીવન અંતે પ્રેત યોનિમાં બદલાઈ ગયું હતું. ગોકર્ણે તેના માટે ભાગવત કથા રાખી, જેમાં રામ નામ વારંવાર ગુંજ્યું. ધુંધકારી તે કથાને શ્રવણ કરતો રહ્યો અને જેવો 7મો દિવસ આવ્યો, રામ નામ તેના હૃદયમાં ઉતર્યું અને તે જ ક્ષણે પ્રેત યોની છૂટી ગઈ અને તેને દિવ્ય શરીર પ્રાપ્ત થયું. તેથી હે ગરુડ, આ રામ નામ ફક્ત શબ્દ નથી, આ ચેતના છે, આ ધ્વનિ નથી, આત્માનો દ્વાર છે. હવે મિત્રો, શ્રી હરિએ ગરુડને આપેલી અંતિમ વાણી સાંભળો. ન અધ્યાત્મ માર્ગ, ન તપો, ન યજ્ઞ, ન તીર્થયાત્રા, ન ચ વ્રત,
રામસ્ય નામ ન સ્મરણમ સમમ નાસ્તિ પવિત્રો ભુવને, એટલે કે ન યોગ, ન યજ્ઞ, ન વ્રત, ન તીર્થ, આ બધાથી ઉપર જે છે તે છે રામ નામનું સ્મરણ. ત્રણે લોકમાં આનાથી પવિત્ર કંઈ નથી. શ્રી હરિએ ગરુડને કહ્યું કે, હે તાત, જો તમે બધા શાસ્ત્રો વાંચી લીધા પરંતુ રામ નામ ન જપ્યું તો કંઈ ન પામ્યા, પરંતુ જો તમે ફક્ત રામ નામ જપી લીધું તો બધું જ પામી લીધું. તો પ્રિય ભક્તો, આ વિડીયોનો અંતિમ સાર એ જ છે કે રામ નામ તે નૌકા છે જે ભવસાગરથી પાર કરાવે છે. રામ નામ તે અગ્નિ છે જે પાપોને બાળી દે છે. રામ નામ તે શીતળ છાયા છે જે જીવનની તપનથી બચાવે છે. રામ નામ તે દર્પણ છે જેમાં આત્માનું વાસ્તવિક સ્વરૂપ ઝળકે છે. રામ નામ તે સીડી છે જે બ્રહ્મ સાથે મિલન કરાવે છે. જેને બધું ખોવાઈ ગયું લાગે તે રામ નામ જપે, જેને જીવન નિરર્થક લાગે તે રામ નામનું સ્મરણ કરે, જેને મૃત્યુનો ભય હોય તે રામ નામ સાંભળે, જેને મોક્ષ જોઈએ તે રામ નામ જીવે. મિત્રો, આ જ ભાવ સાથે વાણીને વિરામ આપી રહ્યા છીએ. જય સિયારામ.